ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 3 ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. મિત્રો, આ તમારો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન છે. જોઈએ તો પ્રસ્તાવના સ્વરૂપ. તો માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે, એટલે કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષાય તો સાથે બીજી જરૂરિયાત ઉદ્ભવવી જ હોય છે, અને આ જરૂરિયાતની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદનનો અર્થ જોઈએ તો ઉત્પાદન એટલે માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન છે. શું કીધું છે કે માણસની જરૂરિયાત જે સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન છે. બીજી રીતે જોઈએ અથવા સાદી રીતે કહીએ તો ઉપયોગિતાનો ગુણનું સર્જન અથવા તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા તે ઉત્પાદન છે. હવે તેના ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં ફેરવવામાં આવે અથવા રૂમાંથી કાપડ બનાવવાની જે પ્રક્રિયા છે તેને ઉત્પાદન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે લાકડું છે એને જો ખુરશીના સ્વરૂપમાં, એટલે કે લાકડામાંથી ખુરશી બનાવી તો એ વ્યક્તિને બેસવા માટે ઉપયોગી બની. ત્યારબાદ રૂમાંથી કાપડ બનાવ્યું તો કપડાં પહેરવા માટે ઉપયોગ આવ્યા. એટલે કે જે પ્રક્રિયા ઉપયોગિતાનો ગુણ ધરાવે, તૃષ્ટિગુણનું સર્જન કરે, તે દરેક વસ્તુ શું બને છે? આપણું ઉત્પાદન બને છે. એવી રીતે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ ચારેય સાધનોનું ઉત્પાદન કરવામાં એટલે કે ઉત્પાદન કરવામાં એક સરખું મહત્ત્વ છે. વળી ઉત્પાદનમાં આ ચારેય સાધનોનો જે ફાળો આપ્યો હોય તે જ પ્રમાણે તેઓનું વળતર મળે છે. જો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે તો ઉત્પાદનના મુખ્ય 2 જ સાધનો છે: કુદરત અને માનવી. એટલે કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ એવું જણાવે છે કે ઉત્પાદનના ફક્ત 2 જ સાધનો છે: કુદરત અને માનવી. આ તમારે યાદ રાખવાનું છે, કેમ કે કદાચ MCQમાં આપણને પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે કે માર્શલના મતે ઉત્પાદનના સાધનો કયા છે? તો કુદરત અને માનવી. હવે ઉત્પાદનના 4 સાધનો છે તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો પહેલું સાધન છે જમીન. તો જમીનનો અર્થ સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી કે જેના ઉપર માનવી વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ કેવો છે? વિસ્તૃત છે. એટલે કે અર્થશાસ્ત્રમાં જમીનને જુદી રીતે જોવામાં આવે છે. અને પ્રોફેસર માર્શલના મતે જમીન એટલે શું? તો જોઈએ તો માનવીને ઉત્પાદનમાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળોને જમીન કહે છે. એટલે કે માણસને છે એને ઉત્પાદન વસ્તુનું કે સેવાનું ઉત્પાદન કરવામાં જે મદદરૂપ થતા તમામ કુદરતી એટલે કે પ્રાકૃતિક પરિબળો જે છે તેને જમીન કહે છે. વ્યાખ્યા અનુસાર જોઈએ તો એના ઉદાહરણ કુદરતી પરિબળો જેવા કે ખનિજ, ખાણ, પર્વત, નદી તેમજ હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાને પણ જમીન જ ગણવામાં આવે છે. એટલે કે
જોઈએ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ, બરાબર. તો પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો છે, નદીઓ છે, પર્વતો, ત્યારબાદ પૃથ્વીના પેટાળની અંદર જે ખનિજ સંપત્તિ આવી છે, તેમજ વાતાવરણની અંદર જે પ્રાકૃતિક ઘટકો જેવા કે હવા, પ્રકાશ તેમજ દરેક પ્રકારની પ્રકૃતિ નિર્મિત સંપત્તિ જેનો જમીનની અંદર સમાવેશ થાય છે. આમ જમીનના પણ કેટલાક લક્ષણો જોવા મળે છે. તો જમીનના લક્ષણો જોઈએ તો જમીન એ કુદરતની ભેટ છે, તે માનવ સર્જિત નથી. જે આપણને બધાને જ ખબર છે કે જમીન એ કુદરતી ભેટ એટલે કે બક્ષિસ છે. તેનું ઉત્પાદન ખર્ચ પણ કેવું છે? શૂન્ય છે, કેમ કે એ કુદરતી છે. એટલે કે જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી, તેમજ તેનું નિર્માણ પણ કરી શકાતું નથી. ત્યારબાદ જોઈએ તો જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, તેને વધારી ઘટાડી શકાય નહીં, બરાબર. આ પણ આપણને ખ્યાલ છે કે જમીનનો પુરવઠો એટલે કે જમીનનો જથ્થો કેવો છે? સ્થિર છે. તેની અંદર આપણે વધારો ઘટાડો કરી શકતા નથી, કેમ કે એ કુદરત નિર્મિત છે. તેમાં વધારો ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. અને માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ પણ કરવો જોઈએ, કેમ કે મનુષ્ય જંગલો, ખનિજો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે, પણ લાંબા સમયગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. એટલે કે આવું ક્યારે બને? લાંબા સમયગાળે. ત્યારબાદ જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે, કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફેરવી શકતા નથી, એટલે કે ખસેડી શકાય નહીં. એટલે કે જમીનની ગતિશીલતા મર્યાદિત છે. જમીન એ ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. દાખલા તરીકે કોલસાની ખાણ છે, બરાબર, અથવા કોઈ એક ઉદ્યોગની જમીન છે, કોઈ એક ખેતરની જમીન છે, તો આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએથી લઈ જઈ શકતા નથી. આમ જમીન એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. એટલે કે જેમ કે ખેતરની જમીન છે તો એને આપણે કારખાના માટે ઉપયોગમાં લઈ શકાય છે, એટલે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. ત્યારબાદ ચોથું છે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. હવે એટલે કે એની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. દાખલા તરીકે જોઈએ તો ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા પણ જોવા મળે છે. જેમ કે કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનોની જમીનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તેમજ ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો પણ એકસરખી નથી. જેમ કે નાઇલ નદીની જમીન અને સહારાના રણની જમીનની ગુણવત્તાની દ્રષ્ટિએ એકસરખી જોવા મળતી નથી. એમ તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ત્યારબાદ જમીનને મળતા વળતરને ભાડું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ચારેય સાધનોની અંદર યાદ રાખવાનું છે કે જમીનને મળતા વળતરને શું કહેવામાં આવે છે? ભાડું કહે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈશું, શ્રમ. તો શ્રમ એ અહીંયા જોડણી મિસ્ટેક થઈ છે, એટલે આની લખાણું છે. બાકી અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા સૂચના મુજબ વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ છે. અને તે કરનાર વ્યક્તિ તે કોણ બનશે? શ્રમિક બને છે. હવે એના ઉદાહરણ છે કે માનસિક કાર્ય કરતો પ્રોફેસર કે શારીરિક કાર્ય કરતો કામદાર, બરાબર. હવે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે અન્ય વ્યક્તિની સૂચના મુજબ જે કાર્ય કરવામાં આવે, પછી એ શારીરિક હોય કે માનસિક હોય, એ દરેક કાર્ય શું બને છે? શ્રમ બને છે. અને જે કરનાર વ્યક્તિ છે એટલે કે જે કાર્ય કરે છે, કામ કરે છે, તે કોણ બને છે? શ્રમિક. તેને શ્રમિક કહેવાય છે. દાખલા તરીકે શિક્ષક છે, તો શિક્ષક પોતે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવે છે તો એ વિદ્યાર્થીને ભણાવે છે, તો એના દ્વારા શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે અને
તો તે શ્રમ ગણાય છે, પરંતુ ઘરે પોતાના બાળકને જ્યારે એ ભણાવે છે ત્યારે એ શ્રમ ગણાતું નથી. ત્યારબાદ તેના લક્ષણો જોઈએ તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. એટલે કે શ્રમ અને શ્રમિકને જુદો પાડી શકાતો નથી. શ્રમિક એક જગ્યાએ રહે છે અને તેનો શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કાર્ય કરે છે એવું ક્યારેય બનતું નથી. એટલે કે શ્રમ અને શ્રમિક બંને એકમેકથી ભિન્ન છે. ત્યારબાદ બીજું લક્ષણ જોઈએ તો શ્રમ નાશવંત છે, એટલે કે તેનો સંગ્રહ કરી શકાતો નથી. શ્રમને ભાવિ વપરાશ માટે સાચવી શકાતો નથી, એટલે કે ભવિષ્યમાં આપણે શ્રમનો વપરાશ કરશું, અત્યારે હાલપૂર્વક રહેવા દઈએ એવું આપણે કરી શકતા નથી. એટલે કે આપણે એને ભવિષ્યના વપરાશ માટે સાચવી શકતા નથી. શ્રમિક એક દિવસ કામ ન કરે તો તેનો એક દિવસનો શ્રમ નાશ થઈ જાય છે. એટલે કે શ્રમિકે જો આજે કાર્ય નથી કર્યું તો તેનું આજનું કાર્ય, એટલે કે એનો આજના દિવસનો શ્રમ કેવો થયો? નાશ પામ્યો. આમ શ્રમનો સંગ્રહ શક્ય ન હોવાથી શ્રમિકની સોદાશક્તિ પણ નીચી રહે છે. ત્યારબાદ જોઈએ ત્રીજું કે સામાજિક ને માનસિક કારણો ગતિશીલતાને પણ અસર કરે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. એટલે કે દરેક શ્રમિક છે એની કાર્ય કરવાની શક્તિ જુદી જુદી હોય છે. એટલે કે કદાચ એવું પણ બની શકે કે એક જ પ્રકારનું કામ કરતા જુદા જુદા શ્રમિકોની કામ કરવાની ઝડપ અને તેમના કામમાં જે તફાવત જોવા મળે છે, બરાબર. એટલે કે એની કાર્યક્ષમતા જુદી હોવાથી કેટલીક વાર એક જ પ્રકારના કામમાં તેમના વેતનમાં પણ તફાવત જોવા મળે. કામ એક જ પ્રકારનું છે પરંતુ તેને અલગ અલગ વેતન આપવામાં આવે છે, એટલે કે એના વેતનની અંદર તફાવત જોવા મળે છે. ત્યારબાદ શ્રમને ચૂકવાતા વળતરને શું કહે છે? ભાડું કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર, કે શ્રમને ચૂકવાતા વળતરને શું કહે છે? વેતન કહે છે. આગળનો પોઈન્ટ જોઈએ મૂડી. તો મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન માનવ દ્વારા કરવામાં આવ્યું છે અને તે વધુ ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય તો તેને મૂડી કહે છે. દાખલા તરીકે આપણે આગળ જોયું હતું એનું ઉદાહરણ કે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે. હવે ટ્રેક્ટરનું ઉત્પાદન કોણે કર્યું છે? માનવીએ કર્યું છે. અને એ પછી ટ્રેક્ટર ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે, એટલે કે ખેતીના કામકાજમાં આપણને ટ્રેક્ટર ઉત્પાદન કરવામાં ઉપયોગી બન્યું છે, કામમાં મદદરૂપ બન્યું છે. એટલે કે એની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ તો એવી ભૌતિક વસ્તુ કે જેનું ઉત્પાદન કોણે કર્યું? માનવીએ કર્યું અને તે વધુ ઉત્પાદન કરવામાં મદદરૂપ થયું છે, તેથી તેને શું કહેવાય? મૂડી કહે છે. પરંતુ શું કીધું છે કે સંપત્તિને પણ મૂડીની જેમ જ ભૌતિક હોય છે, પરંતુ બધી જ સંપત્તિ ઉત્પાદન કરતી નથી. આથી મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યારબાદ એના લક્ષણો આવે છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. શું કીધું છે? કે મૂડી છે એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. એટલે કે માનવ શ્રમ અને કુદરતના સાધનોના સંયોજન દ્વારા માનવીએ મૂડીનું સર્જન કર્યું છે. લોકો પોતાની બચત ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી અને નાણાકીય મૂડીનું સર્જન કરે છે. એટલે કે માનવ સર્જિત સાધન છે. ત્યારબાદ સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન કયું? તો મૂડી. તો મૂડી એ ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન છે. કેમ કે તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે. જેમ કે ઉત્પાદન માટેના જરૂરી યંત્રો છે, નાણાં છે વગેરેને આપણે દૂર દૂર સુધી લઈ જઈ શકીએ છીએ અને તેની હેરફેર પણ કરી શકીએ છીએ. ત્યારબાદ તે વ્યવસાયિક ગતિશીલતા પણ ધરાવે છે. જેમ કે એક કંપનીના શેરમાં રોકાયેલા નાણાં પાછા લઈ અને આપણે અન્ય કંપનીના શેરોમાં તેને રોકી શકીએ છીએ. આથી તે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે તે અછત ધરાવતું સાધન
છે. અને ચોથો પોઈન્ટ છે કે મૂડીનું વળતર છે તેને શું કહેવાય છે? વ્યાજ કહે છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ એટલે કે આપણો છેલ્લો પોઈન્ટ જોઈએ, ઉત્પાદનના સાધનનો છેલ્લો પોઈન્ટ છે નિયોજક. અને એનો અર્થ જોઈએ તો ઉત્પાદનના ત્રણેય સાધનો જમીન, શ્રમ અને મૂડીનું સંયોજન કરીને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એટલે કે ઉત્પાદનના ત્રણેય સાધનો જમીન છે, શ્રમ છે અને નિયોજક, આ ત્રણેય સાધનોનું સંયોજન કરીને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરનાર જે વ્યક્તિ છે તેને નિયોજક કહે છે. નિયોજક ઉત્પાદન એકમ શરૂ કરે છે અને તેનું સંચાલન અંગેના મહત્ત્વના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે. જોઈએ તો દાખલા તરીકે નાની પેઢીથી શરૂ કરીને કંપનીનો માલિક. હવે નિયોજક છે એ ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંયોજન કરતો હોય છે, પણ તે સ્થાપક કહેવાતો નથી. એટલે કે તે મેનેજર નથી. વ્યવસ્થા સ્થાપક પગાર મેળવનાર અધિકારી છે, જ્યારે નિયોજક તો ખુદ કોણ છે? માલિક છે, અને જેનું વળતર અનિશ્ચિત હોય છે. એટલે કે તેનું વળતર નિશ્ચિત હોતું નથી. એટલે ટૂંકમાં કહીએ તો ઉત્પાદનના એકમના જે નફા નુકસાનની સંપૂર્ણ જવાબદારી કોના શિરે હોય છે? નિયોજકના શિરે છે. એટલે કે તેનું સંચાલન, તેનું ઉત્પાદનનો એકમ શરૂ કરે કે ત્યારથી કે તેનું સંચાલન અંગેના મહત્ત્વના નિર્ણયો પણ કોણ? નિયોજક સ્વતંત્રપણે ઉઠાવતો હોય છે. એટલે કે નિયોજક ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ ને નિશ્ચિત વળતર આપે છે, પરંતુ તેનું ખુદનું વળતર નિશ્ચિત હોતું નથી. હવે જોઈએ એના લક્ષણો. તો તે આર્થિક નિર્ણયો લે છે. નિયોજક એ ઉત્પાદન અંગેના આર્થિક નિર્ણયો કરે છે. પછી તે જોખમ ઉઠાવે છે. એટલે કે તે ઉત્પાદનની પ્રવૃત્તિમાં રહેલી અનિશ્ચિતતાઓ અંગેના જોખમ પણ ક્યારેક તેને ઉઠાવવા પડે છે. અને નિયોજક શક્તિ એ ગુણ છે. નિયોજક શક્તિ એ શું છે? ગુણ છે. અને તેના ચોથો પોઈન્ટ છે કે નિયોજક એટલે કે તેને મળતા વળતરને નફો કહે છે. શું કીધું છે? કે નિયોજકને વળતર સ્વરૂપે જે મળે છે તેને શું કહેવાય છે? નફો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો વિસ્તારપૂર્વકનો પ્રશ્ન. ઉત્પાદનના સાધનો એટલે કે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. અસ્તુ.